હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય હિસ્ટ્રી. ચેપ્ટર નંબર છે 7, ગુપ્તકાલીન ભારત. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ગુપ્તકાલીન ભારત વિશે આગળ ચર્ચા કરીએ. જેમાં લાસ્ટ સેશનની અંદર આપણે વલ્લભીનો ઉદય, જે ગુપ્ત સામ્રાજ્ય પછીનું ભારત હતું, એના વિશે આપણે ચર્ચા કરી હતી. જેમાં ગુપ્ત સામ્રાજ્ય પછીનું ભારતમાં આપણે વાત કરી હતી કે અનેક પ્રાદેશિક સત્તાઓ સ્થપાઈ, યશોવર્મન નામના રાજા આવ્યા, પછી વલ્લભીનો ઉદય અને રાજપૂતાનાના જે ગુર્જર પ્રજા હતી એમના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે દક્ષિણ ગુજરાતના નાંદીપુરી જે છે એની આપણે આજે ચર્ચા કરીશું. દક્ષિણ ગુજરાતમાં આવેલ નાંદીપુરી એટલે કે નાંદોદમાં સામંત દદે અલગ રાજ્યની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતની અંદર આવેલું નાંદોદ, જેમાં સામંત જે દદે જે હતા એમને શું કર્યું તો કે અલગ રાજ્યની સ્થાપના કરી. તેઓ ગુર્જર હતા. મોટે ભાગે આ દદ હરિશ્ચંદ્રનો મોટો પુત્ર હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. એટલે કે ગુજરાતમાં નાંદીપુરી એ ગુર્જર રાજવંશનો જ એક ભાગ હતો. ગુજરાતનું જે નાંદીપુરી છે એ ગુર્જર પ્રજા જે હતી, ગુર્જર રાજવંશ હતું, એનો જ એક ભાગ હતો એમ આપણે કહી શકાય. તેમણે અંકલેશ્વર અને સંખેડાની આસપાસના વિસ્તારમાં શાસન કર્યું. હર્ષ અને વલ્લભીના ધ્રુવસેન વચ્ચે થયેલા યુદ્ધ સમયે દદ વલ્લભીના પક્ષે રહ્યો. હવે આ જે દદ હતો એને કેવા કાર્યો કર્યા એની વાત કરીએ છીએ. તો જે અંકલેશ્વર અને સંખેડા જે છે એના આસપાસના વિસ્તારમાં તેને શાસન કર્યું. અને હર્ષ અને વલ્લભીના ધ્રુવસેન વચ્ચે થયેલા યુદ્ધ સમયે હર્ષ અને વલ્લભીના ધ્રુવસેન નામના જે રાજા હતા એ બંને રાજા વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે તે દદ જે છે એ વલ્લભીના પક્ષે રહ્યા હતા. તેના પુત્ર જયભટ્ટ અને તેના બાદ દદ ત્રીજાએ રાજ્ય વિસ્તાર કર્યો. હવે ગુજરાતમાં જે નાંદોદ છે, નાંદીપુરીમાં નાંદોદ, એની શરૂઆત કેવી રીતે થઈ તો કે સૌથી પહેલાં દદ જે છે એને અલગ રાજ્યની સ્થાપના કરી. ઓકે, અને આ પ્રજા કેવી હતી તો કે ગુર્જર. અને દદ જે હરિશ્ચંદ્રનો મોટો પુત્ર હતો, દદ જે હતો એ રાજા હરિશ્ચંદ્રનો મોટો પુત્ર હતો એવું ઇતિહાસકારો જણાવે છે. ત્યારબાદ નાંદીપુરી એ ગુર્જર રાજવંશનો જ એક ભાગ હતો અને એને કેવા કાર્યો કર્યા તો કે અંકલેશ્વર અને સંખેડાની આસપાસનો જે વિસ્તાર હતો એમાં તેને શાસન કર્યું. હર્ષ અને વલ્લભીના ધ્રુવસેન વચ્ચે યુદ્ધમાં પણ તેને વલ્લભીના પક્ષે રહીને સાથ આપ્યો. ત્યારબાદ તેનો પુત્ર જયભટ્ટ અને તેના બાદ દદ ત્રીજાએ રાજ્ય વિસ્તાર કર્યો. દદ ત્રીજાએ વલ્લભીના મૈત્રકો પાસેથી ભરૂચ પ્રદેશ જીતી લઈ સામ્રાજ્ય વિસ્તાર કર્યો. તેણે નાંદીપુરને બદલે પોતાની રાજધાની ભરૂચમાં રાખી. આ વંશનો છેલ્લો રાજા જયભટ્ટ ચોથો હતો. પછી દદ ત્રીજાએ વલ્લભીના મૈત્રકો પાસેથી ભરૂચ પ્રદેશ જે હતો એનો રાજ્ય વિસ્તાર કર્યો અને નાંદીપુરને બદલે પોતાની રાજધાની ક્યાં રાખી તો કે ભરૂચમાં. અને છેલ્લો રાજા કોણ હતો તો કે જયભટ્ટ ચોથો. રાષ્ટ્રકૂટ રાજા દત્તિંગ દુર્ગે પોતાની સત્તા વિસ્તારમાં આ ગુર્જર રાજ્યનો અંત આવ્યો. અને આ રીતે રાષ્ટ્રકૂટ જે રાજા હતો એટલે કે ખોટી નીતિ અપનાવનારો જે રાજા હતો દંતી દુર્ગ, એને પોતાની સત્તા વિસ્તારમાં આ રાજ્યનો અંત આવ્યો. પોતાની સત્તા વિસ્તારમાં આ ગુર્જર રાજ્યનો તેને અંત આવ્યો. ઉત્તર અને વાયવ્ય બંગાળમાં ગૌડ રાજા શશાંક એ શક્તિશાળી રાજા હતો. હવે ઉત્તર અને વાયવ્ય બંગાળની વાત કરીએ તો ગૌડ રાજા જે શશાંક હતો એ એકદમ શક્તિશાળી રાજા હતો. આસામમાં કામરૂપ અને દેવેક જેવા બે રાજ્યો જોવા મળે છે. હવે આસામની વાત કરીએ તો કામરૂપ અને દેવેક એવા બે રાજ્યો જોવા મળ્યા. ઓરિસ્સામાં ઈસવીસનની 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં બે સ્વતંત્ર રાજ્યનો ઉદય થયો, જેમાં બાલાસોરથી પુરીનું માન રાજ્ય અને કોંગોડાનું શૈલોદભવ રાજ્ય તે ચિલ્કા સરોવરથી ગઝમ જિલ્લાના મહેન્દ્રગીરી પર્વત સુધી વિસ્તરેલું હતું. જો કે શશાંક અને કનોજના હર્ષવર્ધનના ઉદયને કારણે તેને મોટો ફટકો પડ્યો. હવે ગુજરાતની વાત કરી ઉપરના પેરેગ્રાફની અંદર કે જે ગુપ્ત સામ્રાજ્ય પછીનું ભારત હતું
એમાં જે અલગ અલગ રાજ્યોનો વિસ્તાર થયો એ વિસ્તારની અંદર એક ભાગ હતો આપણો દક્ષિણ ગુજરાતની નાંદીપુરી. હવે દક્ષિણ ગુજરાતની નાંદીપુરી જે છે એ નાંદોદમાં સામંત દદ નામનો જે રાજા હતો એને ગુજરાતના નાંદોદમાં એને પોતાનું એક અલગ રાજ્ય સ્થાપ્યું અને તે હરિશ્ચંદ્રનો મોટો પુત્ર. ત્યાર પછી અલગ અલગ રાજાઓ આવ્યા. અંકલેશ્વર, સંખેડા, એ બધો જે વિસ્તાર છે, અંકલેશ્વર એટલે કે આપણે સુરતની બાજુમાં જે અંકલેશ્વર છે, સંખેડા વડોદરા બાજુ આવ્યું. તો આ રીતે જે વિસ્તાર છે એના ઉપર તેને શાસન કર્યું. પછી વલ્લભીના ધ્રુવસેન વચ્ચે થયેલા યુદ્ધ સમયે દદે એમાં પણ એને સાથ આપ્યો. આમ કરતાં કરતાં તેને રાજ્ય વિસ્તાર વધાર્યો અને ભરૂચ પ્રદેશ જીતી અને તેને સામ્રાજ્ય વિસ્તાર કર્યો. પછી નાંદીપુરને બદલે પોતાની રાજધાની ભરૂચમાં તેને રાખી અને ત્યારબાદ છેલ્લો રાજા જે આવ્યો ને એ દંતી દુર્ગ હતો, કૂટનીતિવાળો હતો. એને આ ગુર્જર રાજ્યનો અંત આવ્યો. એના સમયમાં એ છેલ્લો રાજા હતો. એ પછી ગુર્જર રાજ્યનો અંત આવ્યો. હવે ઉત્તર અને વાયવ્યમાં વાત કરીએ તો બંગાળમાં તો એક શક્તિશાળી રાજા શશાંક નામનો આવ્યો. પછી આસામની વાત કરીએ તો કામરૂપ અને દેવેક જેવા 2 રાજ્યો જોવા મળે છે. અને ઓરિસ્સાની વાત કરીએ તો ઉત્તરાર્ધમાં 6ઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ત્યાં સ્વતંત્ર રાજ્યનો ઉદ્ભવ થયો, જેમાં બાલાસોરથી પુરીનું માન રાજ્ય અને કોંગડાનું શૈલોદ્ભવ રાજ્ય તે ચિલ્કા સરોવરથી ગઝમ જિલ્લાના મહેન્દ્ર પર્વત સુધી તેને વિસ્તરેલું. અને શશાંક અને કનોજના હર્ષવર્ધનના ઉદયના કારણે તેને મોટો ફટકો પડ્યો. હવે થાણેશ્વર અને કનોજના પુષ્યભૂતિઓની વાત કરીએ તો પુષ્યભૂતિ કુળે શરૂઆતમાં થાણેશ્વર એટલે કે હરિયાણા અને પછીથી કનોજ એટલે કે ઉત્તર પ્રદેશમાં શાસન કર્યું. જે પુષ્યભૂતિ કુળ જે હતો એને શરૂઆતમાં હરિયાણા, થાણેશ્વર એટલે કે હરિયાણા અત્યારનું, અને પછી કનોજ એટલે કે ઉત્તર પ્રદેશ, એમાં એને શાસન કર્યું. તેમના ઇતિહાસ જાણવા માટે બાણભટ્ટ રચિત હર્ષચરિતમ અને વિશ્વવિખ્યાત ચીની યાત્રી યુઆન સ્વાંગના લખાણો ખૂબ જ મહત્ત્વના છે. હવે જો આપણે પુષ્યભૂતિ કુળ જે છે એના વિશે વધારે માહિતી મેળવવી હોય તો જે બાણભટ્ટ, સંસ્કૃત કવિ જે બાણભટ્ટ છે એનું જે હર્ષચરિત છે એ હર્ષચરિતમ અને જે ચીની યાત્રી જે હતા યુઆન સ્વાંગની, આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ ઘણી વખત આમનો ઉલ્લેખ કરેલો છે. તો એ જે છે એમના લખાણો ખૂબ જ મહત્ત્વના છે. સાથે સાથે કેટલાક અભિલેખો અને સિક્કાઓમાંથી પણ આ વંશની આપણને માહિતી મળે છે. હર્ષચરિતમાં દર્શાવ્યા પ્રમાણે રાજા પુષ્યભૂતિએ થાણેશ્વરમાં પુષ્યભૂતિ વંશનો પાયો નાખ્યો. હવે રાજા પુષ્યભૂતિ જે હતા એમને થાણેશ્વર એટલે કે હરિયાણામાં પુષ્યભૂતિ વંશનો એક પાયો તેમને નાખ્યો. વાંસખેડા અને મધુબન અભિલેખોમાં આ વંશના 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. હવે જે અભિલેખો છે, એક તો વાંસખેડા અને મધુબન નામનો જે અભિલેખ છે એમાં 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. તે પ્રમાણે શરૂઆતમાં 3 રાજા સર્વસત્તાધીશ સમ્રાટો ન હતા. ચોથા રાજા પ્રભાકર વર્ધને મહારાજાધિરાજની ઉપાધિ મેળવી. સ્વતંત્ર સમ્રાટ હતો તેને સ્પષ્ટ કરે છે કે તેણે પોતાની પુત્રી રાજેશ્રીનું લગ્ન મોખરી રાજા ગ્રહવર્મન સાથે કરાવ્યું. હવે ચોથા રાજા પ્રભાકર વર્ધન હતા, એમને મહારાજાધિરાજની ઉપાધિ મેળવી. હવે તે સ્વતંત્ર સમ્રાટ હતો તેમ સ્પષ્ટ પણ કરે છે. અને જે ચોથા રાજા હતા પ્રભાકર વર્ધન, તેણે પોતાની પુત્રી રાજેશ્રીનું લગ્ન કોની સાથે કરાવ્યું? તો મોખરી રાજા ગ્રહવર્મન હતા એની સાથે તેનું લગ્ન કરાયું. હવે થાય છે એવું કે થાણેશ્વર પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો. થાણેશ્વર જે છે એનો પાયો નાખનાર પુષ્યભૂતિ, એના રાજ્યમાં હુણ પ્રજા જે હતી એનું શું થયું? આક્રમણો વધવા લાગ્યા. પ્રભાકર વર્ધને પોતાના પુત્ર રાજ્યવર્ધનને હુણો વિરુદ્ધ લડવા મોકલ્યો, પરંતુ તેઓ પ્રભાકર વર્ધન અચાનક બીમાર પડતા રાજ્યવર્ધને પાછા ફરવું પડ્યું હતું. થોડા સમયમાં પ્રભાકર વર્ધન અવસાન પામ્યા. આ જ સમયે માળવાના રાજાએ ગ્રહવર્મનને મારીને રાજ્યશ્રીનું અપહરણ કર્યું. હવે આની કથા કેવી છે કે થાણેશ્વર પર જ્યારે હુણોનું આક્રમણ આવ્યું ત્યારે પ્રભાકર વર્ધન જે હતા તેમને પોતાના પુત્ર જે રાજવર્ધન હતા તેમને યુદ્ધ માટે મોકલ્યા, પરંતુ એ અકાળે બીમાર પડ્યા અને બીમાર પડવાથી એ પાછા ફર્યા અને તેમનું ટૂંક સમયની અંદર અવસાન થયું. હવે રાજાનો પુત્ર ન રહ્યો એટલે શું થયું કે મોકો ઉઠાવીને આ જ સમયે જે માળવાના રાજા હતા ગ્રહવર્મન, જેને પોતાની દીકરી પરણાવી હતી એવી
રાજેશ્રીનું લગ્ન જેની સાથે કર્યું હતું એનું માળવાના રાજાએ ગ્રહવર્મનને મારીને રાજેશ્રીનું અપહરણ કરી લીધું. માળવાના જે રાજા હતા એને રાજેશ્રીનું અપહરણ કર્યું અને ગ્રહવર્મનને તેના પતિને તેને મારી નાખ્યો. શશાંકે માળવાના રાજાને મદદ કરી, પરિણામે થાણેશ્વર અને કનોજ પર ખતરો ઊભો થયો. શશાંક જે હતો એને માળવાના રાજાને મદદ કરી, જેને રાજેશ્રીનું અપહરણ કર્યું હતું એને તેને સપોર્ટ કર્યો. એના કારણે શું થયું તો કે થાણેશ્વર અને કનોજ ઉપર ખતરો ઊભો થયો. જો કે રાજ્યવર્ધને માળવાને હરાવ્યું, પરંતુ ગોંડ રાજા શશાંકે દગાથી તેની હત્યા કરી નાખી. રાજ્યવર્ધને માળવાને હરાવ્યું, શક્તિશાળી રાજા હતો, પરંતુ જે શશાંક હતો એને શું કર્યું, એની સાથે દગો કર્યો અને દગાથી એની હત્યા કરી. ઘણી વખત ઘણા રાજાઓ ઇતિહાસની અંદર આપણે જોઈએ છે કે આપણા જે રાજાઓ હતા એ લગભગ કોઈ દગો ન કરતા. એનું એક સરસ મજાનું ઉદાહરણ આપણું એક ઐતિહાસિક પિક્ચર હમણાં આવ્યું હતું, નામ અત્યારે મને યાદ નથી આવતું, પણ એની અંદર જે રાજા હતા એ રાજાએ, જેની અંદર દીપિકા પાદુકોણ અભિનેત્રી છે, એમને ખૂબ સરસ એવો પોતાનો અભિનય દર્શાવ્યો હતો. અને રણબીર સિંઘ હતા અને તદુપરાંત શહીદ કપૂર હતા. રાજા તરીકે શહીદ કપૂર હતા. અને હા, લગભગ પદ્માવત જે રિલીઝ નહોતું થયું અને એનું નામ પછી અંતે બદલવામાં આવ્યું હતું અને એ રીતે આપણી સુધી પહોંચ્યું હતું. ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે. તો એની અંદર આપણે જોઈએ છે કે અંતિમ સમયે શું થાય છે તો રાજા જે છે એને દગો કરવામાં આવે છે, પાછળથી વાર કરીને, ઘા કરીને તેનું મૃત્યુ કરવામાં આવે છે. એ રીતે અહીંયા પણ શશાંકે શું કર્યું, દગાથી તેની હત્યા કરી નાખી. આમ એક સાથે થાણેશ્વર અને કનોજ રાજા વગરના રાજ્ય થયા. હવે તેની હત્યા કરીના કારણે શું થયું તો કે થાણેશ્વર અને કનોજ જે હતું એ બંને રાજા વગરના રાજ્ય થઈ ગયા. આવા સમયે રાજ્યવર્ધનના નાના ભાઈ હર્ષવર્ધન પર આ બંને રાજ્યો સંભાળવાની અને પોતાની બહેનને બચાવવાની તથા પોતાના ભાઈની હત્યાનો બદલો લેવાની ખૂબ મોટી જવાબદારી આવી પડી. અને રાજ્યવર્ધનના નાના ભાઈ જે હર્ષવર્ધન હતા એમના ઉપર એક તો રાજ્ય સંભાળવું અને પોતાની બહેનને પણ બચાવવી, એ બધી જ જવાબદારી એક નાના ભાઈ ઉપર આવી પડી હતી. ત્યાર પછી આપણે હવે વાત કરીએ સમ્રાટ હર્ષવર્ધનની. જે શું નામ હતું તેમના પિતાનું? પ્રભાકરવર્ધન. એમની પુત્રીનું નામ રાજેશ્રી અને તેમના મોટા પુત્રનું નામ રાજ્યવર્ધન અને નાના પુત્રનું નામ હર્ષવર્ધન. તો આપણે હવે આગળ વાત કરીએ સમ્રાટ હર્ષવર્ધન વિશે, કે આ રીતે પ્રભાકરવર્ધનના જે પુત્ર અને પુત્રીની શું સિચ્યુએશન થઈ. પુત્રી છે તેનું અપહરણ થયું અને પુત્ર જે છે એનું મૃત્યુ થયું. અને ત્યાર પછી એનો જે નાનો દીકરો હતો હર્ષવર્ધન, એને પોતાના શાસનકાળ દરમિયાન શું ભૂમિકા ભજવી એની આપણે વાત કરીએ. હવે સમ્રાટ હર્ષવર્ધન જે હતા એમનો સમયગાળો છે 606થી 647નો. હર્ષે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં થાણેશ્વરની ગાદી ઉપર રાજ્યારોહણ કર્યું. ખૂબ સિચ્યુએશન એવા પ્રકારની હતી, બહુ કઠિન પરિસ્થિતિમાં તેમને રાજ્યનો વહીવટ સંભાળ્યો. તેની સામે વિકટ જવાબદારીઓ મોં ફાડીને ઊભી હતી. અનેક જવાબદારી નાની ઉંમરે તેમની સામે મોં ફાડીને ઊભી હતી. એક તરફ શશાંકનો ભય હતો અને બીજી તરફ પોતાની બહેન રાજેશ્રીનું અપહરણ થયું હતું. કનોજની ગાદી ખાલી હતી. આવા સંજોગોમાં તેણે ગૌડ તરફ કૂચ કરી સાથે સાથે પોતાની બહેનને શોધવાની કામગીરી પણ શરૂ કરી. જંગલમાંથી પોતાની બહેન રાજેશ્રીને બચાવીને તે કનોજ પાછો કર્યો. રાજેશ્રીનો નાનો પુત્ર હોવાને કારણે હર્ષે કનોજમાંથી જ કનોજ અને થાણેશ્વર એમ બંનેનું શાસન શરૂ કર્યું. હવે કનોજ જે હતું એ રાજેશ્રી જે હતા એમના હસબન્ડનું હતું. એમનું પણ મૃત્યુ થયું, એટલે કનોજને સંભાળવાની જવાબદારી એમના ઉપર આવી, સમ્રાટ હર્ષવર્ધન ઉપર. સાથે સાથે પોતાના પિતાનું જે રાજ્ય હતું એ પણ સંભાળવાની જવાબદારી એમના માથે આવી. પ્લસ એમની બહેનનું અપહરણ થયું હતું તો એમને બહેનને શોધવાની જવાબદારી પણ માથે આવી. અને એક તરફ હતો શશાંકનો ભય, એક તરફ યુદ્ધનો ભય હતો. આમ બધી પરિસ્થિતિ ભેગી થઈ અને છતાં પણ આ પરિસ્થિતિમાંથી એ બહાર નીકળ્યા. સૌથી પહેલાં તેમને પોતાના બહેનનું અપહરણ થયું તે બહેનને જંગલમાંથી શોધ્યા અને બહેનનો પુત્ર જે હતો એ નાનો હતો, રાજગાદી સંભાળે એમ ન હતો, એટલે એમને પોતાના પિતાનું રાજ્ય પણ સંભાળ્યું અને પોતાની બહેનનું રાજ્ય પણ સંભાળ્યું.
અને બંને થાણેશ્વર અને કનોજમાંથી જ કનોજ અને થાણેશ્વર એમ બંનેનું તેને શાસન શરૂ કર્યું. ગાદી પર આવ્યા બાદ હર્ષે વલ્લભીના મૈત્રકો, ગુર્જરો, દખ્ખણના ચાલુક્યો અને પૂર્વમાં મગધ અને ગોળ રાજ્યો સાથે યુદ્ધો કર્યા. ગુજરાતમાં વલ્લભીના મૈત્રકો ઘણા શક્તિશાળી હતા. વલ્લભીના રાજા ધ્રુવસેન બીજા બાલાદિત્ય સામે હર્ષનું યુદ્ધ થયું, પરંતુ યુદ્ધ બાદ રાજા ધ્રુવસેન સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યા અને વલ્લભી સાથેની શત્રુતાનો અંત આણ્યો. હવે ગાદી ઉપર આવ્યા પછી હર્ષ જે છે એ વલ્લભીના મૈત્રકો, ગુર્જરો, દખ્ખણો આ બધા જે વંશો જે છે એ બધા જે પ્રજાતિ જે છે જાતિ જે છે એ બધા સાથે એમને આ ગૌડ રાજ્યો બધા જે છે એની સાથે એને યુદ્ધ કર્યા. ગાદી પર આવ્યા પછી હર્ષે આ બધા જે છે મૈત્રકો છે, ગુર્જરો છે, ચાલુક્યો છે એ બધા સાથેને શું કર્યું? યુદ્ધ કર્યા. ગુજરાતના વલ્લભીના મૈત્રકો ઘણા શક્તિશાળી હતા. વલ્લભીના રાજા ધ્રુવસેને બીજા બાલાદિત્ય સામે હર્ષનું યુદ્ધ થયું, પરંતુ યુદ્ધ બાદ રાજા ધ્રુવસેન સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યા અને વલ્લભી સાથેની શત્રુતાનો અંત આવ્યો. હર્ષે શું કર્યું? યુદ્ધ બાદ ધ્રુવસેન સાથે પોતાની પુત્રીના લગ્ન કર્યા. વલ્લભીના રાજા ધ્રુવસેન બીજા એટલે કે બાલાદિત્ય સામે હર્ષનું યુદ્ધ થયું. વલ્લભીના રાજા ધ્રુવસેન હતા એની સાથે હર્ષનું યુદ્ધ થયું અને યુદ્ધ બાદ રાજા ધ્રુવસેને પાછી પોતાની પુત્રી હતા એના લગ્ન ધ્રુવસેન સાથે પોતાની પુત્રીના હર્ષે લગ્ન કર્યા અને વલ્લભી સાથેની શત્રુતાનો અંત આવ્યો. એટલે પહેલાં બંનેએ યુદ્ધ કર્યા અને યુદ્ધ બાદ પછી એ સંબંધની અંદર એ દુશ્મની પરિવર્તિત થઈ ગઈ અને એના કારણે દુશ્મનીનો અંત આવ્યો. ચાલુક્ય રાજા પુલકેશી બીજાના સામંત તરીકે દક્ષિણ ગુજરાતના રાજાઓ રહેતા હતા. તેથી સ્વાભાવિક રીતે જ તેમની સાથેનું યુદ્ધ ભવિષ્યમાં ચાલુક્ય સામેના યુદ્ધમાં પરિવર્તિત થવાનું હતું. ચાલુક્ય રાજા જે પુલકેશી હતા એ બીજાના સામંત તરીકે દક્ષિણ ગુજરાતના રાજાઓ રહેતા હતા. તેથી સ્વાભાવિક રીતે તેમની સાથે ભવિષ્યમાં ચાલુક્ય સામેના યુદ્ધમાં પરિવર્તિત થવાનું જ હતું. એહોલ અભિલેખમાં પુલકેશી બીજાની પ્રશસ્તિ લખાયેલી છે. તેમાં પુલકેશીએ હર્ષને યુદ્ધમાં હાર આપી હતી તેવો ઉલ્લેખ થયો છે. હવે પુલકેશી જાતિ જે હતી એને હર્ષને યુદ્ધમાં હાર આપી છે તેવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એટલે કે હર્ષે ઉત્તર ભારતમાં વિજયો મેળવ્યા હતા, પરંતુ ચાલુક્ય પુલકેશી બીજાને તે હરાવી શક્યો ન હતો. હર્ષે મગધ જીતી લીધું હતું. કામરૂપ આસામના રાજા ભાસ્કર વર્મન સાથે તેની મિત્રતા હતી. તેની સાથે રહીને તેણે બંગાળ અને પૂર્વ ભારતમાં કેટલાક યુદ્ધો કર્યા હતા. હવે એની સફળતાનો સમય આવ્યો. હર્ષ જે છે એને મગધ પણ જીતી લીધું. આ બાજુ આસામ જે છે એ આસામના રાજા ભાસ્કર વર્મન સાથે તેની મિત્રતા થઈ ગઈ અને સાથે રહીને તેને બંગાળ અને પૂર્વ ભારતમાં પણ તેને કેટલાક યુદ્ધો કર્યા હતા. હવે ચીન સાથે રાજધારી સંબંધો બાંધ્યા. તેના સમકાલીન સમ્રાટ તી આંગે હર્ષના દરબારમાં 3 દૂત મંડળો મોકલ્યા હતા. સામે પક્ષે હર્ષે પણ 641 એક દૂત મંડળ મોકલાવ્યું. 41 વર્ષ રાજ કર્યું અને 647માં તે અવસાન પામ્યા. હવે હર્ષ જે છે એને ચીન સાથે પણ રાજદ્વારી સારા સંબંધો બનાવ્યા. તેના સમકાલીન સમ્રાટ તી આંગે હર્ષના દરબારમાં 3 દૂત મંડળો મોકલ્યા. સામે પક્ષે હર્ષે પણ 1 દૂત મંડળ મોકલ્યું. એટલે કે ચીન સાથેના તેના રિલેશન કેવા થયા? સ્ટ્રોંગ બન્યા, સારા બન્યા. એકાબીજી સાથે લોકો આપલે કરવા લાગ્યા, સંબંધ સુધરવા લાગ્યા અને 41 વર્ષ તેને રાજ કર્યું અને 647માં તે અવસાન પામ્યું. આમ રાજા સમ્રાટ હર્ષવર્ધન છે એમને પણ ખૂબ સારી એવી નામના પ્રાપ્ત કરી. સમ્રાટ હર્ષે પ્રજાવત્સલ રાજવી હતો. હવે સમ્રાટ હર્ષ જે હતો એને અત્યાર સુધી આપણે વાત કરી એને પોતાના જીવન દરમિયાન કેવા કાર્યો કર્યા એની વાત કરી, પરંતુ હવે તે સ્વભાવે કેવો હતો એની વાત કરવાના છે. તો એ પ્રજાવત્સલ એટલે કે પ્રજા પ્રત્યે તે પ્રેમાળ હતો, પ્રજા પ્રત્યે તે લાગણીશીલ હતો એવો રાજા હતો. તેનું વહીવટી માળખું મોટે ભાગે ગુપ્ત સામ્રાજ્યના વહીવટી તંત્ર જેવું જ હતું. એ પણ સ્ટ્રોંગ હતું. ગુપ્ત વહીવટી જે તંત્ર હતું એના જેવું જ હતું. યુવાન સ્વાંગ લખે છે કે રાજા આખા રાજ્યમાં પ્રવાસ કરતા અને સર્વોચ્ચ સત્તા ભોગવતા. યુવાન સ્વાંગ જે ચીની યાત્રી આવ્યા હતા એને પણ લખ્યું છે કે સમ્રાટ હર્ષવર્ધન જે હતા એ પ્રવાસ કરતા, આખા રાજ્યની અંદર પ્રવાસ કરતા. જે રીતે આપણે સમાચારની અંદર ઘણી વખત જોતા હોઈએ છીએ કે અત્યારે જે આપણા રાજા છે
પ્રાઇમ મિનિસ્ટર આપણા જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ અવારનવાર એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરતા હોય છે. એ રીતે આ જે રાજા હતા હર્ષવર્ધન એ પણ પ્રવાસ કરતા, એક સ્થળેથી બીજા સ્થળે જતા, જેના કારણે શું થતું, અંદર અંદર જે રિલેશન હોય એ સ્ટ્રોંગ બનતા, એકબીજાના સંબંધો જે છે એક દેશના બીજા દેશ સાથેના જે સંબંધો છે એ સારા બનતા, સુધરતા. પછી અને સર્વોચ્ચ સત્તા પણ એ ભોગવતા. મધુબન તામ્રપત્રમાં ઉપરી પ્રાંતના ગવર્નર, સેનાપતિ, દૂતક જેવા અધિકારીઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે. હવે જે તામ્રપત્ર છે એની અંદર આવી બધી બાબતોનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે જે અધિકારીઓ છે વગેરેનો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે. જોકે હર્ષવર્ધનનો સમય ભારતમાં સામંતશાહીનો શરૂઆતનો સમય હતો, એટલે કે અધિકારીઓને રોકડમાં પગાર ચૂકવવાને બદલે જમીનો આપવાની નીતિ શરૂ થઈ ચૂકી હતી. હવે હર્ષવર્ધનનો સમય હતો એમાં સામંતશાહીનો શરૂઆતનો સમય કહી શકાય. એટલે કે શું કરવાનું કે અધિકારીઓ જે હોય એને રોકડમાં પગાર નહીં ચૂકવવાનો પરંતુ જમીનો આપવાની, એવી જે પદ્ધતિ હતી એની શરૂઆત લગભગ થવા લાગી હતી. એ નીતિ શરૂ થઈ ગઈ હતી. કાયદો અને વ્યવસ્થા ગુપ્તકાળની તુલનાએ ઘણા શિથિલ હતા. વાંસખેડા, નાલંદા અને સેનાપત અભિલેખોમાં હર્ષ શિવશક્તિ હતો તેવું ઉલ્લેખન થયું છે. જોકે પછીથી તે બૌદ્ધ ધર્મી થયો. કનોજમાં એક વિશાળ સંગતિ કે સભા બોલાવી. યુવાન સ્વાંગે આ મહાસભામાં હાજર હતા. મહાયાન પંથનો તેણે પ્રચાર અને પ્રસાર કર્યો. આ સભામાં 18 રાજાઓ અને 3000 સાધુઓએ હાજરી આપી. હર્ષ દર 5 વર્ષે પ્રયાગમાં 5 વાર્ષિક વિતરણ સમારંભ યોજતો, જેમાં તે મોટા પ્રમાણમાં દાન દક્ષિણા આપતો, વિદ્વાનો અને કલાકારોને પ્રોત્સાહન આપતો અને નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગામડા દાનમાં આપતો. હર્ષે નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓના નિભાવ માટે 100 ગામડા દાનમાં આપ્યા હતા. એટલે આમ કહી શકાય કે હર્ષ જે હતો ખૂબ દરિયાદિલી રાજા હતો. હવે જે નીતિ શરૂ થઈ ગઈ હતી અને વાંસખેડા, નાલંદા, સોનેપત અભિલેખમાં હર્ષ શિવભક્ત હતો એવું પણ આલેખન થયેલું જોવા મળે છે. ધર્મની વાત કરીએ તો હર્ષ કેવો હતો? શિવભક્ત હતો. પછી તે બૌદ્ધ ધર્મી પણ થયો અને કનોજમાં એક વિશાળ સંગતિ કે સભા બોલાવી. યુવાન સ્વાંગે આ મહાસભામાં હાજરી આપતા કનોજની અંદર એક વિશાળ સંગતિ એટલે કે સભા બોલાવી અને જે ચીની યાત્રી, મુસાફરી યાત્રી જે હતા યુવાન સ્વાંગ, એને પણ અહીંયા હાજરી આપી હતી. અને મહાયાન પંથનો તેને પ્રચાર અને બૌદ્ધ ધર્મની અંદર જે મહાયાન પંથ છે એનો તેને પ્રચાર અને પ્રસાર કર્યો હતો. શિવભક્તો હતો, સાથે સાથે તે બૌદ્ધ ધર્મી પણ હતો. અને ધીમે ધીમે તેને આ સભામાં જ્યારે પ્રચાર અને પ્રસાર કર્યો ત્યારે 18 રાજાઓ, 3000 સાધુઓ હાજરી આપતા. બહુ મોટા પ્રમાણમાં એ ઉત્સવનું આયોજન કરતા. 5 વાર્ષિક વિતરણ સમારંભ યોજતો રાજા હર્ષ. તદુપરાંત ઘણું બધું દાન દક્ષિણા આપતો, વિદ્વાનોને અને કલાકારોને પણ એટલું જ પ્રોત્સાહિત કરતો. ટૂંકમાં આપવાની બાબતમાં, દાન આપવાની બાબતમાં એ ખૂબ મહાન જે દાનવીર કર્ણ હતા એ પ્રકારના સ્વભાવવાળા હતા. તદુપરાંત તેને વિદ્યાર્થીઓ માટે પણ નાલંદા વિદ્યાપીઠમાં જે વિદ્યાલયમાં જે અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓને પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ માટે પણ તેને ઘણા બધા ગામડાઓ દાનમાં આપેલા હતા. 10,000થી વધારે વિદ્યાર્થીઓના નિભાવ માટે તેને 100 ગામડા દાનમાં આપી દીધા હતા. આમ જોઈએ તો રાજા હર્ષવર્ધન જે હતા એ ખૂબ શક્તિશાળી રાજા, તદુપરાંત ખૂબ સારા એવા પ્રજાવત્સલ, પ્રેમાળ સ્વભાવના દાનવીર રાજા આપણે કહી શકીએ. તો મિત્રો, હવે આપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ જે છે ગુપ્ત સામ્રાજ્યના પતન બાદની એ સાંસ્કૃતિક પરિસ્થિતિ જે છે એને આપણે ચર્ચા આવતીકાલના સેશનની અંદર કરીશું.